ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 12 કોષ્ટક ઘનફળ સ્વાધ્યાય 12.1 ની અંદર દાખલા નંબર 1 એટલે કે પહેલો દાખલો આપણે જોયો. તમામ દાખલા મિત્રો સૂત્ર આધારિત છે, બરોબર છે. જોઈએ આપણે અહીંયા બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન છે. એટલે બે ઘન આપણે અહીંયા આપી દીધા છે, એટલે બે સમઘનમાંથી એક લંબઘન બનાવવાનો. એટલે કે બે સમઘન આપણે આપેલા છે હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું કુલ પૃષ્ઠફળ આપણે શોધો. એટલે કે લંબઘનનું પૃષ્ઠફળ શોધો. તો લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર તો 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HH, બરાબર છે. લંબઘનનું કુલ પૃષ્ઠફળ. પણ પહેલા તો આપણે અહીંયા બાજુ કેટલી છે જ ખબર નથી. તો સમઘનનું ઘનફળ બરાબર પેલા તો ધારો કે બે ઘન પૈકી પ્રત્યેકનું માપ આપણે લખવું પડે. પ્રત્યેકનું માપ x છે, માપ x અથવા a જે તમારે ધારવું હોય. ધારો કે બે ઘન પૈકી પ્રત્યેકનું માપ a છે. હવે લંબઘનનું સીધું સૂત્ર મૂકી દઈએ. સમઘનનું ઘનફળ બરાબર સમઘનનું આપ્યું છે, જો સમઘનનું ઘનફળ બરાબર એનો ઘન એટલે કે બાજુ ગુણ્યા બાજુ ગુણ્યા બાજુ. આપણે બાજુ ધારી પ્રત્યેકનું માપ એટલે કે પ્રત્યેક બાજુનું માપ a છે એવું આપણે ધારી લીધું. હવે સમઘનનું ઘનફળ તો આપણે આપી દીધું 64 સેમી ઘન અને બરાબર એનો ઘન. હવે અહીંયા ઘન કાઢો તો આ કોનો ઘન છે? ચોકે ચોકે હોલ ને હોલ ચોકું ને 64, તો આ 4 નો ઘન છે. જો આ આપણે પેલા ખબર હોવી જોઈએ. હવે બંને બાજુ ઘન અને ઘન જાય તેથી a બરાબર 4. તો આનો મતલબ જે પ્રત્યેક બાજુ છે ને મિત્રો એ 4 છે. લંબાઈ પહોળાઈ ઊંચાઈ. પણ આ યાદ રાખજો, લંબાઈ ની વાત આવી. આ લંબાઈ તો 4 આ સમજાવવા માટે આપણે આની આકૃતિની જરૂર હતી. આ સમજાવવા માટે જરૂર હતી. લંબાઈ પહોળાઈ ઊંચાઈ તો ખબર જ છે. હવે લંબાઈ એટલે l બરાબર તો તમે લખો 4, તો કે ના 4 બીજી 8 સેમી હોય તો સેમી. ચાલો પહોળાઈ એટલે એ તો પહોળાઈ તો એક જ રહે 4, ઊંચાઈ એ 4 રહેશે. આમાં કઈ ફેરફાર થાય નહીં, માત્ર ને માત્ર લંબાઈ ની અંદર જ ફેરફાર થાય. કારણ કે એ 4 વત્તા 4 2 થાય એટલે 8. બાકી આમાં ઊંચાઈ ને આ માપ કે આ માપ એમાં કઈ ફેર પડે નહીં, એ તો 4 જ રહે. હવે લંબઘનનું કુલ પૃષ્ઠફળ જે આપણે મેળવવાનું છે તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB BH અને HL. સૂત્ર બરાબર છે, જરાક જોઈ લેજો. લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ. LB BH અને HL. ચાલો 2 એમના. ચલો L એટલે 8, B એટલે 4, 4 ગુણ્યા 4 અને વત્તા 4 ગુણ્યા 8 વત્તા 4 ગુણ્યા 8. જો વત્તા છે ને ગુણાકાર છે એટલે જરાક જોજો. અહીંયા લંબાઈ એટલે 8, B એટલે 4 એટલે 8 ગુણ્યા 4, અહીંયા 4 ગુણ્યા 4 અને અહીંયા 4 ગુણ્યા 8. ચાલો 2 એમનો. 8 4 32, ચોકે ચોકે 16 અને 8 4 32. 32 64 અને 64 વત્તા 16, 64 વત્તા 16 એટલે 80. તો 2 અને 80 અને 80 તો 160. તો 100 લંબઘનનું કુલ પૃષ્ઠફળ 160 સેમી ઘન છે. 160 સેમી ઘન છે. સોરી, પૃષ્ઠફળ છે એટલે ઘનફળ નથી, પૃષ્ઠફળ કીધું છે. પૃષ્ઠફળ તો 160 સેમી વર્ગ હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11 12.1 ની અંદર દાખલા નંબર 1 જોયો. હવે જોશો આપણે દાખલા નંબર 2. પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ આપણે આપેલી જ છે. આની એક પોલા અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેન્ટીમીટર છે અને વાસણની કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર છે.
તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. આપણે આકૃતિ તો ફરી આપણે વાંચીએ, આપણે જોઈએ તો એક પોલો અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર રાખ્યો છે. દાખલા તરીકે આવે એક અર્ધગોલક છે, એની ઉપર એક નળાકાર છે. આ રીતના આવી આકૃતિ છે. આવું એક વાસણ બનાવ્યું છે. આવું વાસણ છે. આપણે સમજવા માટે આકૃતિ બનાવી. એક પોલા અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર જે છે મિત્રો બેસાડેલો હોય તેવું એક પાત્રો છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેન્ટીમીટર છે. અર્ધગોલકનો વ્યાસ તો યાદ રાખજો, આ અર્ધગોલક જે છે બરોબર છે, એનો વ્યાસ એટલે આખું ગોટા થાય. આ વ્યાસ આપણે ત્રિજ્યા મેળવશો. પછી અર્ધગોલકનો વ્યાસ કયો કે નળાકારની ત્રિજ્યા કયો, બે એક. અર્ધગોલકની ત્રિજ્યા કયો કે નળાકારની ત્રિજ્યા કયો. અહીંથી પછી જોજો સમજવાનું આ છે. અર્ધગોલકની ત્રિજ્યા કયો કે નળાકારની ત્રિજ્યા, એ બંને એક જ થશે. તો પેલા તો વ્યાસ આપ્યો છે તો આપણે અર્ધગોલકની ત્રિજ્યા લખી નાખીએ. તો અર્ધગોલક બરાબર નળાકારની ત્રિજ્યા, બંનેની ત્રિજ્યા એટલે કે r બરાબર વ્યાસ આપને આપ્યો 14 સેન્ટીમીટર, 14 ભાગ્યા 2 એટલે 7 સેન્ટીમીટર બંનેની ત્રિજ્યા થશે. ચાલો કન્ફર્મ એક. હવે શું કરશું? અર્ધગોલક તો છે જ આપણી પાસે. હવે કુલ ઊંચાઈ આપને આપી દીધી 13 સેન્ટીમીટર, એટલે કે અહીંથી માંડી બરાબર છે આ 13 સેન્ટીમીટર છે. ક્યાં સુધી? આખા પાત્ર. કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર છે. કુલ ઊંચાઈ એટલે આખી. અંદરની સપાટીનું પૃષ્ઠફળ મેળવવાનું છે. તો થોડીક જગ્યાએ રાખી દે. અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર અંદરની સપાટીનું સૂત્ર લખી પછી ખબર પડે. સપાટીનું પૃષ્ઠફળ બરાબર નળાકાર છે એટલે તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બે અલગ અલગ તમે કરી શકો પણ આપણે સંયુક્ત જ રાખશું. અર્ધગોલકની વક્ર સપાટીનું આખું પાત્ર આવું છે. યાદ રાખજો, અંદરની સપાટીનું પૃષ્ઠફળ કોનું? તો કે વાસણની. અહીં લખી નાખો વાસણ. વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ કયો, ક્ષેત્રફળ કયો, બંને એક જ. ચાલો હવે આના માટે સૂત્ર લગભગ 2πr(h) અને આનું સૂત્ર અર્ધગોલકની વક્ર સપાટીનું 2πr². 2πr². પાઈની જગ્યાએ કાંઈ નથી કીધું એટલે 3 પોઈન્ટ આપણે 14 નહીં લેવું, 22/7 લેશું. હવે નળાકારની ઊંચાઈ આપણે ઊંચાઈ આપી છે, એ તો કુલ ઊંચાઈ આપણે આપી છે. તો મારે એટલી જોઈએ છે અહીંયા સુધી. જો આ દાખલામાં આવડું આ એક ત્રિજ્યા, બે અગત્યનું, મારે એટલી જ ઊંચાઈ જોઈએ છે. અને આપને જે આપી છે એ આખા પાત્રની ઊંચાઈ છે. વાસણ છે આવું પાત્ર આખું આપ્યું છે, એની ઊંચાઈ આપી h. તો મારે નળાકારની જોતી હોય તો કેમ મળશે? તો નળાકારની ઊંચાઈ બરાબર એટલે કે h બરાબર કુલ ઊંચાઈ માંથી. હવે જો અહીંયા હવે દાખલા તરીકે મારે એટલું જ બાદ કરવાનું છે ને, તો આ શું છે? આ અર્ધગોલકની ત્રિજ્યા છે. આ શું છે? અહીંથી અહીંયા ગયો, અહીંથી અહીંયા ગયો, અહીંથી અહીંયા ગયો, અહીંથી આમ ગયો. અર્ધગોલક ઉપર આ અર્ધગોલકની ત્રિજ્યા છે. તો ત્રિજ્યા તો પણ આપણે મેળવી. કેટલી મેળવી? 7. બસ એ બાદ કરી નાખો. આ ક્યાંય આપ્યું નથી, આપણે આવું આટલું સમજવાનું. અર્ધગોલકની ત્રિજ્યા આ 13 માંથી હું 7 બાદ કરી નાખું એટલે મળશે મને 7 સેન્ટીમીટર મળશે. એટલે જગ્યા ઉપર રાખી દીધી. h 6 સેન્ટીમીટર, 13 માંથી 7 જાય તો 6 સેન્ટીમીટર.
આર આપને મળી ગયું 7 સેન્ટીમીટર. બસ હવે આમાં મૂકીએ આપણે રકમ 2 × 22/7. આર તો બંનેમાં સમાન જ છે 7. નળાકારમાં એ ઊંચાઈ એક આવશે 6 વત્તા, અને ઓમેય કદાચ આપણે કોમન લઈ લીધું હોત તો 2πr તો સરળ બની જાય. આમાં નીકળે હે જો 2 સમાન, પાઈ સમાન, આર સમાન, સમાન હોય તો જ. તો આ બધું સમાન છે તો એને કોમન લઈ લ્યો ને. 2πr અહીંયા વધશે h અને અહીંયા વધશે, એટલે સરળ પડે એકદમ. 2 × 22/7 ગુણ્યા ત્રિજ્યા મળી 7 અને h એટલે 6 વત્તા 7. 7 7 કટ, 22 × 44, 22 ને આગળ 44, 22 × 44, અહીંયા 6 ને 7 13. બસ હવે વાસણની અંદરની સપાટીનું ક્ષેત્રફળ બરાબર વાસણની અંદરની સપાટીનું ક્ષેત્રફળ બરાબર 44 × 13. $572 સેમી વર્ગ થશે. વાસણની અંદરની સપાટીનું ક્ષેત્રફળ બરાબર 572 સેમી વર્ગ થશે.